રામ રામ, જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ. હાલો 6:30 જેવું થયું, આપણો વિડીયો અત્યારે ચાલુ કરી દીધો. બધું કામ કરી નવરા થઈ ગયા. આપણે જઈ મગ વાઢવા. આજ મોડું થઈ ગયું. નકમ 6 કે 100 ને 1-2 મિનિટ કેમ કે થયું ને આમ ફળામાં વજાવી. આજ થોડું મોડું થઈ ગયું ને આજે રિક્ષાવાળા ન આવ્યા કે અમારે આજે અધૂરું રહી ગયું, પૂરું કરવા જવાનું છે. અને આવ્યા હોત ને તો અમારે આજ કામ થઈ જાય, કેમ કે કાલે પછી અમારે 2 જણાને બહાર ગયા ભાત લઈને જવાનું છે. એટલે બસ સજા રેવી નહીં ને એટલે તે પછી તોય ન આવ્યા. ફોન કર્યો પછી આજે પરવીનભાઈની ઘડી રોકાણ એને ભાઈ કારખાને જવાનું લઈ ગયા જશે. હું રાજુની બાપુની એમ એટલા કાલથી સાહેબ ભાગ રહે એટલે 4 વાટવાની ઈવડે જો ભાઈ ગયા વાઢવા ને સુરત ભગવાન જો એટલા સડી ગયા. જો વાઢે અમે તો હાલો વિડીયો બના રહેજો. જેટલો બનશે એટલો આપણે વિડીયો બનાવશું. શું કે બધા વાટતા હોય ને તો જે આપણે હાલનું આજ લગભગ ખાતર ભરવાનું કહેતા હતા એટલા બધા એટલે વાંચું ના ચોથો દી એમ એકલા વાઢી પણ ક્યારે વાટતા હોય ને આપણે વિડીયો ન બને. ચાલો વિડીયો બના રહેજો. જો એટલા આપણે વાઢ નહીં કરતા, વિડીયો બનાવ્યો નહીં. કાલ બનાવ્યો તો નહીં મેં કોણ ટેમે હાજે નહોતો આવ્યો. ફૂકાતા જાય કેવા વાયન હોય કાયમ ખાજો. વાયન કો આ ભાગમાં દોઢાડી છે. આજ તો લગભગ વાટશું. પાછી ગરમી બહુ છે, પવન આવતો ને એટલે બહુ જ ગરમી થાય. 10-11 વાગે ને થાય હાલો હોઈ જવું વાડીએ, એટલી ગરમી થાય. અને આજ થોડુંક મોડું થઈ ગયું. કાયમ છે ને વહેલા આવી આવી, થોડુંક મોડું થઈ ગયું, અડધી કલાક નહીં. આજ 6:30 થઈ ગયા. કાયમ આપણે 6:30 થાય 2-3 હરિયા લઈ લીધા હોય. જો આનકુર આવા એટલા વાઢ્યા હતા કાલે. વાઢવાનું ચાલુ કરી દીધું. દાંતડું ત્યાં મેં દીધું તે દીવને વાટવું લઈ જાય. ચાલો જો આપણે મગવટો આવીએ દાડિયામાં તો 2 દિવસ ઘરે હા આવતા ને આવી જાય કામ થઈ જાય. ના આવ્યા તો જે કાંઈ વટે જાય ને કાંઈ હુકે જાય, હા એ કાંઈ હેલી જાય. તો વેઠી દોઢ રાત રહી આમાં કા અને પછી એક આડી રહે ઉલટી દિવસે 14 હોરા આના અડધા જ થાય ને તો જો આવે. કોમેન્ટ કરજો કેવા મગે. આને કોઈ થોડાક મોરા હે, ઓલો ભાગમાં હારા હે. અને લઈ જ જાઉં વાટી લેતો. અમારે પોપટ શું કરે હાલો હું દેખાડું. પોપટ અત્યારમાં હારને રહ્યો આવે, કેમ કે બાપા ન આવ્યા હોય ને એટલે એ બાપા આવશે એટલે રહ્યો જાય. ફોન જોવે અત્યારમાં જો 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 એ જો 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 શું કરે છે? એકાવારી ગેમ રમે જુઓ તમે. તો હાલો વિડીયો બના રહો. આપણે જેટલો બનશે એટલો વિડીયો પણ બનાવશું અને જે હાનું ખાતર ભરવાનું થાય એમ કરીને આપણે પૂરો વિડીયો કરશું. બધા વાંચતા હોય એટલે વિડીયો વાંચતા હોય ને બનાવવાનો ટાઈમ ન હોય તો હવે ઘડીક મંડી વાઢવા. અતારમાં ગરમી તો અતારમાં એટલી જ થાય ફૂલે ફૂલ. ઘડીક વારમાં 8 વાગી હાલો 7:30 જેવું થયું. આપણે જો આટડી રહી ને અડધા ઉપર હતી, હું અહીંયા કણથી લીધી આ સુધી. પછી આપણે વિડીયો નથી બનાવી, વાટવાનું ચાલુ જ રાખ્યું હતું. અને હવે જો નકીતા ચા લઈને આવી જઈએ. પાણી લઈ જા પહેલાં. તાર બાપુને ડર દઈ દીધી ને પાણી લીલી ચા પી લેવી. હાલો બધા ચા પીવા. પાણી લઈ જા હાલ પહેલાં. હાલે પાણી લઈ જા તો કે હાલે હાલે અંચડી રે. અને કાયમ વાટી નહીં કરતા તડકો થોડો વધારે. અવસેડો પવન નથી એટલે થોડો તડકો વધારે લાગે છે. અને જો હુકી ગયા છે આને કે વધારે હુકી જાય. આને કોથી આડડી વાટવી છે જો બધી શીંગું હુકી ગઈ. ઓમ પોતે છોડવે નાના છે પણ શીંગું ઘૂઘરા ઘૂર છોટી જો. હાલો આપણે ચા લઈ લીધી અડારીમાં પી નાખી. જીવડા ન પડે હો ને કીધા ઘર ઘર. બસ 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 માસીને દીવા જઈ. તો હાલો આપણે ચા પી નાખી અને પછી ઘડીક મંડી વાઢવા. હજી 7:30. હા 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 હું કંઈ ભારતા નહીં. આમ તો રાજન બાપુ શું કરો છો? મારા પગમાં દૂધ છટકી દે. આમ તો અત્યારમાં દૂધ ઢોરાય પેલા સાંડલો કરો. છટકી દે આનો સાંડલો
હાલો મગ વાટે મગ. હાલો જો અડધી આટડી ઓલી હતી વાઢી અને આમાં એટલા વાયરા હતા કે હવે જવું છે ઘણું બધું કામ છે. જો ટ્રેક્ટરની લારી લેવા જવાનું છે આનું ખાતર ભરવાનું છે તે અને પોરું આપણે જે કર્યું ને માટીને બધું એને મિક્સ કરવાનું છે. યાર હમણાં આવશે કાકા લોડર લઈને અને ઓટો રહ્યો એ થોડો ખમો કરવા મેકો જવાનું છે મારા જેઠની દુકાને. તો કે હવે કાલ વાટશું, હવે કાલ રિક્ષા આવશે. હવે કેમ કરે છે રિક્ષાવાળા તો આટલા છે બધા વધી જાય છે. અને હવે આપણે હેલાથી લગભગ 9 લગભગ વાગ્યા હોય 9 વાગ્યા ન ખબર હો 9 વાગી ગયા. હા ના એટલા જો વાટ નાખ્યા એમ તો હજી વાઢીને તો પણ આડડી આખી લઈ લઈ પણ બીજા કામ છે એ પૈસા આપણે ટાટા પર થઈ જાય ને તડકો થાય એટલે કંઈ કામ ન થતા. ખાતર લેવા જવાનું છે ઘણું બધું કામ ભેગું થઈ ગયું હોય કેમ કે હવે વાયતર કરવાનું હોય આપણે એટલે બધી વસ્તુ અત્યારે આપણે ભેરી કરવાની હોય. દિવાળી હોય તો આપણે બધી નીપજ આવે અત્યારે જ બધી મોલમાં નાખવાની નીપજ જે વાવી હોય એમાં. હજી આ ખાલું કરશે પછી હાકીને વાવવાનું ઓલું તો આપણે કમ્પ્લીટ હાકેલું પડ્યું ને તો ખાતર ભરીમાં એક આગેતરું હોવે જાય એટલે આ બિયારણ ને ખાતર ભરવાનું બધું કામ આજ કરવાનું હોય. તો હાલો આના પાછા આપણે ખાતર ભરવા થાય વિડીયો જોડાઈશું. હાલો 3:30 જેવું થયું છે અત્યારે. ભૂકા લોડર લઈને આવ્યા છે તડકો હતો એટલે બીજે ત્યાં કાંઈ કોઈ જ્યાતા આવતો કે ઘરે હોય ન ખબર. અને લારી આપણે લાઈન મૂકી દઈએ અને રાજન બાપુ જ્યાં કોખાને બી લેવા લઈને આવ્યા નથી. આ મિક્સ ઢગલો કરવા ને પછી આપણે ભરવાનું છે. રાજુ જો મોટો ડબલો લાવ્યો રસગુલ્લા. હાલો બધા રસગુલ્લો ખાવા મંદિર જેવો થોડો હું આવું રે. અને જો લોડરથી ઢગલો કરે છે જ્યાં બધું પીડું ને બધું અહીંયા નાખવાનું છે. જો આ હેઠે ખાતર પોરું કરેલું છે અને પછી માથે આ ધૂળ નાખીએ. પેલા ખાતરનો ઉકળો પોરો કરવેલો હતો પછી માથે 20 પેરા નાખાય. આ બધું મિક્સ કરીને પછી કરવાનું છે. જો આપણે ટ્રેક્ટર તૈયાર છે અને એક આ લોડર વાળાને નાખે. હાલો હવે રસગુલ્લો કહી નાખી થોડો. હાલો હવે 2 ટ્રેક્ટર થયા. જો એક ગોકાકાનીનું ટ્રેક્ટર ને એક અમારું. એક મુનિયાભાઈની ખાલી કરીએ ને બીજું ભરાય. હવે એક જો આ સાઈડ ખાલી કરવા રાજુ બાપુની ઊભા જર્યા બુદ્ધિ. જો આપણે આ ડોબાનું વાંચતું આમ બે બોનું ફાંટે ફાંટે જો કાલ કંઈક નાખ્યું હતું થોડાક દી પહેલાં નાખ્યું હતું બધું નાખ્યું. હાલો બીજો ફેરે મુનિયા ભાઈ જ લઈને આવે. જો હાલો આનકોર આ બીજું ટ્રેક્ટર આવ્યું જોંડિયા. હાલો ટ્રેક્ટર 2 થયા પણ એક ડ્રાઈવર નથી એટલે નહીં સેટ આવે કરવાનું. 2 બોન હોય પાડી પણ તમે કોકા હાકશો ટ્રેક્ટર તો આમ બે ઓલું કરી ના પાડે. બોલો લોડર વાળા કે હું નહીં હાકું પણ ન હાકે ને જોઈ કઈ વાર ના તો ઓલું ચડાવતા હતા ખરા તડકાને આવીને બધો ઢગલો કર્યો પાછું લોડરથી ભરે અને પાછા ટ્રેક્ટર હાકે તો પછી ઈ નહીં થઈ રહે એટલે જ ન હરખું આવે. એટલે જો રાજુને બાપુ પાડે એમ 2 બોન નવરી ટ્રેક્ટર ઘણા બે એમનો છોકરો આવ્યો પણ પછી એ ટ્રેક્ટર મૂકીને વી ગયો. તો રાતે કામે જાય નહીં તો અત્યારે ઉજાગરો એટલે કે ન રોકાણો વહી ગયો. જો પગી જાય અહીંયા કાણે હોતાને. જો હા એમ બાજરી આપણે દેખાય ને અહીંયા લેક ભરવાનું છે અને આ હામો સહાટીઓ રહ્યો ને અહીંયા સુધી ભરવાનું છે એ ઓલા પીપરવાળામાં. તો હાલો વિડીયો બના રહેજો કેટલું ભરે છે ને કેટલું રહી જાય છે ખબર પડી આવશે. જો પીએસમાં ભરશે તો લગભગ ભરવાશે. હાલો આવી ગયું ટ્રેક્ટર ઢોકળું. જો અહીંયા પછી ભલે ક્યાં વિડીયો બનાવે કાંઈ ધંધો કરતા ના. હાલો આ ફેરો ખાલી થઈ ગયો ટ્રેક્ટરમાં તો બીજું ભરેલું જ પડ્યું છે. ના જો આપણે 8 પેરા ખાતર ભરવેલ્યું અને ડ્રાઈવરના વખાણ થાય છે. હા ડ્રાઈવર 1000 રૂપિયા જો તો ન મળે ને 1000 જો તો ન મળે એવો. મુનિયા ભાઈ પાકા ડ્રાઈવર હો. કાયમ ટ્રેક્ટર દાટે છે. જો કે 15-20 વર્ષ તો પેલા ટ્રેક્ટર હાક્યું છે. એટલે નકરા ટ્રેક્ટર ના નહીં બધા વાહનના મોટર કાઢે લોડર હાકે ગાડી હાકે બધું હાકે ખટારો હાકી. હા બધું. અને આપણે જો આમાં ખાતર ભરી જાય એટલે કાલે એમાં દાંતી મારી અને રોટાવેટર મારીને
ત્રણ દિવસે આપણે ખોખા વાવવાના છે. રવિવાર નથી નથી વાવવા પણ સોમવાર નથી વાવવા એવો વિચાર છે. અને જો હા બિયારણ હાલો જો એ લોડર ઢગલો ચડાવે છે અને આપણે જો અહીંથી ભરવાનું ચાલુ કર્યું હતું તે ટાઈમ સુધી ભરવાનું ના હર આકેલું હોય ને તે રાજુ પેલા જે અમારે ટ્રેક્ટરથી કિલો કરી આવે છે અને પછી એ કિલે મુનિયા પછી જવા દે. અને જો ધના પછી હોત આવ્યા છે નકર એ હું એક ફેરો ઠલવા જઈને ત્યાં થાકી રહી નહીં. હાલો આપણે ન પાડવું હો ભાઈ. એ રાજુની બાપુ પાડતા હતા પણ કંઈ ધના ભજી આવ્યા ને એટલે એ પાડે ને રાજુ આ ટ્રેક્ટર પાણી મૂકી આવે પાછું એ ટ્રેક્ટર અહીં લઈ આવે અત્યારે કિલો કરે જો. જો અમારે રાજુ પોરસ ભણીને ઉતરો હોય ચશ્માની પરીક્ષા દે પણ તો એને ખેતીવાડીમાં જો બધું ફાવે, હાંકતા બધું ફાવે, બધું પાણી વાળતા ખેતી કરવાનું બધું કામ ફાવે એમ. અસલ એ ડ્રાઈવર અસલ જ છે. અને આ મુનિયા પજીરિયાની પાકા ડ્રાઈવર એમને ગમે એવું ટ્રેક્ટર ગમે એવું વાહન ગમે એવું વારવાનું હોય ને તો તરત આવડી જાય, તરત વારવાર એવા પાકા ડ્રાઈવર છે. જો એટલું ભરવા રહે બીજું પછી ભરવાનું છે. ઓલામાં જર રાખવાના છે, ઝાર વાટવાની છે અને ભરે નહીં રહે હજી પડ્યું રહેશે. 2 ફેરા ધૂળ હતી ને 107 ફેરા કેમ કંઈક અમારે ખાતર હતું બીજું તો આપણે ભરવાનું. તો હાલો જો એટલું ભરવાનું બાકી છે. જો ધના ભજીની ભાઈ આ બાજરી સુધી ભરવાનું છે અને બાજરીને ઓલકોરે 10 હરિયા પીડા છે પણ એમાં ભરે કે ન ભરે ન ખબર. બાકી ઓલ ઝારવાળું ઘઉંવાળું એ ભરવાનું જ છે. તો હું પૂછવા જઈ કે નહીં બધું ભરવાનું હોય તો વારનું બનાવું છે કે ના એટલું જ ભરવાનું હોય એટલે 2-3 ત્યાં લારી થશે કીધું કે પછી ભરવાનું હતા તો મોડું થઈ જાય. તો હાલો જો ખાતર ભરવાનું ચાલુ છે. વિડીયો બના રહો. હાલો જો હજી ખાતર ભરવાનું ચાલુ છે. હવે 1 કે 2 ફેરા થશે અને જો આપણે વારનું બનાવવા માંડ્યા. રીંગણા શાક બનાવવું છે શાક બનાવીને આપણે જાદુ બધું ના ભરવાનું એટલે પછી વારું ન બનાવીને બનાવવાનું નથી ઓમાં બધું ભરવા રહે તો મોડું થઈ જાય નામ ઉપર થઈ જાય વાલ લાગે ને ભરતા ને અંધારે પાડવાનું થાય. અને આમાં ગડબા બહુ જ છે પગમાં પડે ને તો પગે ઓલો કરવા. તો હાલો આજનો વિડીયો અહીં પૂરો કરી નાખી. કેવો લાગે કોમેન્ટમાં કીધો. સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને ફરી ખાતર ભરવાનું થાય તો કરીને આપણે બીજો વિડીયો બનાવશું.